નમસ્કાર મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. શંખનાદમાં આપનું સ્વાગત છે. મને લાગે છે જીએસટીવીની સામે ગોઠવાઈ ગયા હશો, મને પૂરો વિશ્વાસ છે. અને નહીં ગોઠવાયા હોય તો હવે ગોઠવાઈ જાય. તમે બીજા મિત્રોને પણ ફોન કરી દો કે તમારા ભાઈ ઈશુદાન ગઢવી તમારા મુદ્દાને લઈને આવી ગયા છે. મિત્રો, હંમેશા કવિ દાદની એક બહુ સુંદર રચના છે, તમને મજા આવશે. આજે પહેલા તો હું એ સૌનો આભાર માનું છું કે ગઈકાલે પહેલો એપિસોડ શંખનાદનો જીએસટીવી ઉપર ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે અને શહેરોમાં પણ તમે જે ખૂબ પ્રેમ આપ્યો છે એના માટે દિલથી નતમસ્તક. બીજું મને થોડું એ સાંભળવા મળ્યું છે કે બુચસિયાઓને દર્દ પણ થયો છે. થાય, ઘણા લોકો સવાલ પણ કરી રહ્યા છે. દર્દ થવું સ્વાભાવિક છે, પણ હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની મિત્રો, सबसे बड़ा रोग क्या कहेंगे लोग. दुनिया તમારી ઉપર સવાલો ઉઠાવશે, પણ જે દિવસે તમે પરીક્ષામાંથી પાસ થશો ને ત્યારે જ તમે લોકોના દિલ ઉપર રાજ કરશો. ભગવાન રામની વાત કરો તમે. ભગવાન રામને કેટલી કસોટી આવી. અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક, આપણે જેને કહીએ ઈશ્વર, પરમેશ્વર, 14 વર્ષ વનવાસ જાય છે. વનવાસ ગયા પછી માતા સીતાનો તમે વિચાર કરજો કે જે નાથ છે એમની પત્નીનું અપહરણ થાય છે. એના સાથે લક્ષ્મણજી અને 14 વર્ષ વનમાં ભ્રમણ કર્યા પછી એ લંકામાં પહોંચી શકે છે અને લંકામાં રાવણનું નાશ કરે છે. આજે પણ આપણે વિજયાદશમી આટલા વર્ષો બાદ પણ ઉજવીએ છીએ. આમાં તમે જુઓ, એક પંક્તિ લખેલી છે રામાયણમાં. પછી તો બધા લોકોએ આમ તો 73 થી 74 પ્રકારની રામાયણો બધાએ લખી છે પોતપોતાની રીતે. પણ એક પંક્તિ છે, અકારણ મંથરા અગાસી ઉપર ચડી. અકારણ, કારણ નહોતું, અગાસી ઉપર ચડી. અકારણો સમજો, આ મારી વાતને પકડજો. અકારણ મંથરા અગાસી ઉપર ચડી. મંથરાજી અગાસી ઉપર ચડે છે, કૈકેયીજીના દાસી છે, સામે કૌશલ્યાજીની દાસી ઉભા છે અને કૌશલ્યાજીની દાસી એવું કહે છે કે ભાઈ કેમ બેન ખુશ છો? તો કે આજે તો એટલે આવતીકાલે તો ભગવાન રામ, ત્યારે તો ભગવાન નહોતા કહેતા, રામ અયોધ્યાના રાજાને તરીકે બિરાજમાન થવાના છે. અકારણ વાત એવી છે, સમજવાની કોશિશ કરવાની છે, પછી આપણે બધાને ખબર છે. પણ વાત ઈ છે કે અકારણ, કારણ નહોતું, મંથરા ચડી તો શું રાવણનું મોત પોકારતું હતું? શું સબરીજીની ભક્તિ પોકારતી હતી? અકારણ ચડી. શું લક્ષ્મણજીની તપસ્યા પોકારતી હતી? ભાઈ ભરત નો પ્રેમ પોકારતો હતો? કેવટની ભક્તિ પોકારતી હતી? કારણ શું હતું? પણ કહેવાનો મતલબ એ છે કે આજે મારે પણ તમારી વચ્ચે ઘણા બધા સમીકરણો આવતા હોય જતા હોય, બદલવા પડશે, બદલાય છે. પણ તમારા માટે જે લોકો અત્યારે મને એટલા માટે કે જે પ્રેમ આપ્યો છે એના માટે તો ખૂબ ખૂબ આભાર. પણ બુચસિયાઓને પણ પીડા થઈ છે અને મારે કહેવું છે. બુચસિયાઓને પણ પીડા થઈ છે અને મારે કહેવું છે. અને ભગવાન રામને પણ તકલીફ પડી છે. તો આ તો ઈશુદાન ગઢવી સામાન્ય પામર મનુષ્ય છે, હું કાંઈ નથી સાહેબ. જે છે માં ભગવતીની કૃપા છે, અદ્રશ્ય શક્તિ, ઈશ્વર આપણે મદદ કરે છે. એક સામાન્ય ખેડૂતનો પરિવાર માંથી આવનારા વ્યક્તિને ઈશ્વરે શું નથી આપ્યું? બધું આપી દીધું છે. મારે મારી સફળતા માટે કામ નથી કરવાનું. અને એટલા માટે જ આજે તમારે દિલમાં છું સાહેબ, આનાથી મોટો વિજય હોઈ ન શકે. મને આનંદ છે. મેં કીધું ને કે ડબલ રોલ પણ કરી અને તમારા માટે જે સવાલો કઈ રીતે મારે એને ન્યાય અપાવો અથવા તો અવાજ ઉઠાવો. એક છે ને કે ભાઈ કોઈ દુખી હોય ને, દુખી, અને તમે કાંઈ ન આપી શકો ને તો એની સાથે
બેસી અને કેમ છો, ચિંતા ના કરો, હું છું, એમ કરીને એક ઉના બે આંસુડા પાડો ને તો એ દુખી વ્યક્તિને એક આશ્વાસન મળે છે કે મારી પાછળ કોઈ છે સાહેબ. હું વારંવાર એ કહું છું કે ટાઈગર ચિંતા, હું તો પામર મનુષ્ય છું, ઈશ્વર કંઈક મારી પાસે કરાવે છે, પણ મારું કહેવાનું વાવાર્થી છે કોઈએ ચિંતા એટલા માટે ન કરતા સાહેબ, પરિસ્થિતિ તો આવશે. આજે ડુંગળીમાંની આપણે ચર્ચા કરવાના છીએ, પરિસ્થિતિઓ ખૂબ આવશે, પણ ડરવાનું નથી સાહેબ. ભગવાન રામને યાદ કરો, ભગવાન કૃષ્ણને યાદ કરો. જેલમાં જન્મ થયો અને જ્યારે ભગવાન કૃષ્ણ એ પણ જ્યારે કૃષ્ણને મારવા પહોંચ્યા ને ત્યાં સુધી એની પણ ઉંમર અંદાજે 14 વર્ષ થઈ. અને કોઈ આ ધરતી ઉપર કાયમી નથી, સમજી લેજો તમે. સિકંદર જેવો સિકંદર પણ ખાલી હાથે ગયો છે, જેને પોણા વિશ્વ ઉપર રાજ કરવાનો જેને દાવો ઠોક્યો હતો, એ સિકંદર પણ ખાલી હાથે ગયો હતો. અને જાવું પડે છે. કોઈના કાયમી સારા દિવસો નથી હોતા, કોઈના ખરાબ દિવસો નથી હોતા. બસ પરિસ્થિતિ હોય છે, એ પરિસ્થિતિને જીવતા શીખવી પડશે તમારે. આજે ખૂબ લોકો નારાજ હોય છે, શું થઈ રહ્યું છે? કોઈના વાવાઝોડો કાયમી નથી હોતા સાહેબ, હું હજી પણ કહું છું. અને એ જ્યાં સુધી એની તપસ્યા ફળે છે, સમજો તપસ્યા છે ત્યાં સુધી એને કોઈ ડગાવી નહીં શકે. અને જે દિવસે તપસ્યા બળી જશે અને ઉલટી ગિનતી શરૂ થઈ જશે ત્યારે ભગવાન પણ બચાવી ન શકે, કારણ કે ભગવાન કર્મના સિદ્ધાંત ઉપર ચાલે છે, ઓટો સિસ્ટમ છે. ત્યાં નથી લાગવગશાહી, નથી તારું મારું, આ બધું ઓટો સિસ્ટમ ઉપર ચાલે છે. એટલા માટે મારે કેટલાક બુચસિયાઓને પણ કહેવું છે કે ઈશુદાન ગઢવી ની નિષ્પક્ષતા કે નિડરતા ઉપર સવાલ ઉઠાવતા પહેલા તમારામાં ઝાંકજો કે તમે કેટલું બૂચ મારીને ભેગું કર્યું છે. અને યાદ રાખજો, જો ઈશ્વર મને શક્તિ આપશે તો બૂચ મારેલી પણ જનતાની એક એક પાઈ વ્યાજ સાથે વસૂલાત કરાવીશ. કવિરાજની રચના. અને એટલા માટે જ મારે કહેવું, તાર વિનાના કે સંતૂર ના તોડી શકો, પણ ઓલા મોરના ટહુકાને તમે એમ ના તોડી શકો. ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને એમ તમે ન જોડાવી શકો. આ તમને એટલા માટે કહું છું સાહેબ, શિખરો કઈ સર કરો, કીર્તિના સ્તંભ પર ખોરી શકો. ખૂબ તમે એક એક શિખર સર કરો, સફળતા મેળવો તો તમારા પ્રતિમાઓ બનાવી શકો, નામો અપાવી શકો. શિખરો કઈ સર કરો, ત્યાં કીર્તિના સ્તંભ પણ ખોડી શકો, પણ ગામને પાદર એકે પાડીઓ એમ ના ખોડી શકો. પાડિયું બનવા માટે મરવું પડતું હોય છે સાહેબ. અને બીજાના પરમાર્થ માટે, કાંઈ ગાય માતા માટે હોય, કાંઈ એ દુબળા અબળા નારી માટે હોય, પરમાર્થ માટે મરે છે, એના પાડિયા થાય છે સાહેબ. સોમનાથની સગાસે અમીરજી ગોહિલને યાદ કરો. જે દિવસે અમીરજી ગોહિલ સોમનાથ ઉપર ચડાઈ થઈ ને ત્યારે બચાવવા માટે, જો મરવાનું તો બધાને છે સાહેબ, એની ક્યાં વાત કરો છો? કિન્નર માતાજી સોમનાથની સખાતમાં લડાઈ કરી, એનાય પાડિયા છે, એટલે પાડિયા એમ ન થઈ શકે, સમજી લેજો. વૃક્ષ ઉખેડી શકો, કૂંપણા તોડી શકો, પણ ઉગાડે નીત નવા એના હેત ના તોડી શકો. આભથી ખર્યું એને તો છીપમાં ઝીલી શકો, પણ દાદ આંખથી ખર્યું એને એમ ના ઝીલી શકો. અને હું વારંવાર કહું છું સત્તાધીશોને કે જે પણ લોકો અધિકારી હોય, આઈએએસ બન્યા હોય, આઈપીએસ બન્યા હોય, નેતા બન્યા હોય, મંત્રી બન્યા હોય, મુખ્યમંત્રી બન્યા હોય, પ્રધાનમંત્રી બન્યા હોય, ઈશ્વરે તમારી પરીક્ષા લે છે કે ચાલ તું તપસ્યા ખૂબ કરી છે, આજે તને હું આઈપીએસ અધિકારી બનાવું છું, તને હું આઈબીએસ અધિકારી બનાવું છું, તને હું મોટો પત્રકાર બનાવું છું, તને હું મોટો મંત્રી બનાવું, નેતા બનાવું, પણ તું પ્રજા માટે શું કરે છે? કે પછી બૂચ મારે છે? બૂચ મારશો તો આજ ધરતી ઉપર ભોગવવું પડશે. તમે વિચાર કરો, આજે ખેડૂતો નહીં, ડુંગળી, ગરીબની કસ્તુરી, હાલત શું કરી? ગરીબની કસ્તુરી તમે હાલત શું કરી? જ્યારે તમે આવી સિસ્ટમ, ખોખલી સિસ્ટમ, કે જ્યારે મારા ખેડૂતોના ખેતરમાં પાક આવે, ઉપજ આવે, એટલે તમારે નિકાસ બંધ કરી દેવાની. એમ હાઈટની વાત છે મિત્રો, કેટલાક વિડીયો હશે તમે જુઓ, ખેડૂતો રડી રહ્યા છે, એમ કે છે કે અમારે ક્યાં જવું. આવી સિસ્ટમ. તમે નિકાસ ઉપર પ્રતિબંધ કેમ લગાડ્યો?
શું કામ? આ જુઓ તમે ખેડૂતોના હાલ. અને પાછો પોલીસનો ઉપયોગ ક્યાં થાય છે ખબર છે? પોલીસનો ઉપયોગ આજે કેટલી પોલીસ છે ભાઈ? એક તમે નિર્ણય કરો, પાછો આપણી જ પોલીસને ગોઠવી દેવાની, તો આ પછી સુરક્ષા ક્યાં થશે? પછી તો મારી માતા બહેન અબડા નારીઓ લૂંટાશે, ચોરી થશે, હત્યાઓ થશે, કારણ કે એક તો પોલીસની પૂરતી ભરતી નથી. અને તમે પોલીસ, તમે લોકશાહીમાં જે વિરોધ કરે એને તમે પોલીસનો ઉપયોગ કરી અને દબાવ્યા કરો છો. આ જુઓ, સાંભળો. પણ મિત્રો, આ તમે વિડીયો જોયા, આમાં મારે ખેડૂત ભાઈઓને પણ કહેવું છે, ઓકે, તો મારે ખેડૂત ભાઈઓને પણ કહેવું છે કે સાવરણું હોય ને, સાવરણું એની સળીઓ ભેગી હોય ને ત્યાં સુધી એને સાવરણો કહેવાય છે અને એને કચરો સાફ કરવામાં ઉપયોગમાં લેવાય છે. પણ સળીઓ છૂટી પાડી દો, એક એક થઈ જાય ને, તો એ સાવરણો નથી હોતો, એને કચરો જ કહી અને કાઢી નાખવામાં આવે છે. ખેડૂત ભાઈઓ, 54 લાખથી વધુ મારા ખેડૂતો છે ગુજરાતમાં. ક્યારે જયારે ચૂંટણીઓ આવે ને ત્યારે એક થવાની હિંમત કરજો. હિન્દુસ્તાનમાં કોઈની નેતાની તાકાત નથી કે તમારી તાકાતની સામે ફીફડા કહેવાય, પણ નક્કી ઉદ્યોગપતિઓ કરે, ફંડ એ આપે, ભાવ નક્કી એ કરે, તો એ જ કરશે. એક થવાની તાકાત રાખો. અને પ્રતિબંધી આજે ઠેર ઠેર તમે વિચાર કરો, ખેડૂતોને 6 રૂપિયે 7 રૂપિયે ડુંગળી અત્યારે ખેડૂતોના વેચાય છે, અને ગૃહિણીઓ છે, ગૃહિણીઓને પણ કેટલું મળે કે 70 રૂપિયા કિલો. વચ્ચે કેટલા બુચસી હશે? પ્રતિબંધની વાત હજી પાયા ઉપર રાખો. તો આ કરવાનું કોને હોય? આ સરકારો શું પીપળી વગાડવા માટે આપણે બનાવડાવી છે? પણ મારું કહેવાનો મતલબ એ છે મિત્રો કે જ્યાં સુધી અને આપણે પણ કંઈક પાપ થઈ ગયા હશે અને તો આવી રીતે રોવાનો વારો ન આવે. એકાદ મને લાગે છે કે જો ગૃહિણીઓની હોય, ઓકે, એમને બતાવીશું આપણે. પણ હવે મુદ્દા ઉપર આવું છું કે મિત્રો, ડુંગળીની હરાજીઓ ઠેર ઠેર બંધ કરાવી. આજે શું કામ આવું થાય છે? અને તમે જોજો, ભાવ વધી જાય. આપણી સાથે અત્યારે મહાનુભાવો જોડાયા છે, 3 મહાનુભાવો જોડાયા, 4 મહાનુભાવો જોડાયા છે. ખેડૂત આગેવાન છે ભરતસિંહ ઝાલા છે, માધુભાઈ ધોરાજીયા કૃષિ નિષ્ણાત છે, અધિકારી પણ રહી ગયા છે, જગદીશભાઈ ભાટિયા એ આ બધામાં ખૂબ જાણકાર છે, અને અહેમદભાઈ પટેલ સ્ટુડિયોથી આપણી સાથે વેપારી આગેવાન પણ છે. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગોઠવાઈ ગયા છે ને બરાબર? હા, પછી હું ચીસો પાડતો તો ભાગીને જાઓ પાછા. ફોન લાઈન ખોલીશું, ચિંતા ના કરો. પણ આવીશ પહેલા જગદીશભાઈ આપની પાસે. જગદીશભાઈ, સમજવાની કોશિશ કરવી છે કે આ નિકાસ, આયાત, ખેડૂતના ખેતરમાં આવે, નિર્ણયો બદલાય, ખેડૂતો રસ્તા ઉપર આવે અને પાછું હતું એવું થાય. આખું શું છે? આ સમજવાની કોશિશ કરવી છે. થોડો પેલા ફાસ્ટમાં તમે લઈ જાઓ કે ડુંગળીના માટે આ પ્રોબ્લેમ ચાલુ થઈ રહ્યો છે. વારે ઘડી 1 વર્ષ છોડી અને બીજા વર્ષની અંદર કાયમ જાહેર આવી જાય છે, પછી ખુલી જાય છે. તો એક નાનકડી મને તમારી જોડે એક વાત શેર કરવી છે કે તમે જોશો કે 1998માં પણ આ પ્રોબ્લેમ આવ્યો હતો.
કે ડુંગળી જે ભાવ 150 થઈ ગયો અને અત્યારે પણ વચમાં આ પરિસ્થિતિ પાછી ના થાય એના માટે ગવર્મેન્ટ જે છે સાવચેતીના પગલાં લઈ રહી છે. તો એના પાછળના હું 1-2 કારણ તમને કહું કે શું છે. આવતા વર્ષે આપણી ચૂંટણી આવી રહી છે એ બધા જગદીશભાઈ આવતી હોય, હા ઘણી વખતે એક એવી બીજી પણ આવતી હોય કે જયારે ગવર્મેન્ટને સાવચેતીના પગલા લેવાના હોય છે તો હું 2019 ની વાત કરું જયારે ડુંગળી આપણી બધી ખરાબ થઈ ગઈ હતી વરસાદના કારણે 2019 અને 2020 ની વાત કરી છે. એ ટાઈમે બહુ ડુંગળીનો સારો પાક આવી ગયો તો એના પહેલા 2019માં પણ પછી 2019 ની અંદર વરસાદ વધારે પડી ગયા હોવાના લીધે ગવર્મેન્ટે પેલા 10% ઇન્સેન્ટિવ પણ આપતા હતા એક્સપોર્ટ. આટલું બધું સારું આપણી પાસે પાક હતું પણ એક્સપોર્ટ એટલું બધું થઈ ગયું કે ગવર્મેન્ટને ખબર પડી કે હવે જે પાક જે છે ખરાબ થઈ ગયું છે આપણે તો પેલા 10% 5% કરી નાખ્યા હતા ઇન્સેન્ટિવ આપવાના. પછી ઇન્સેન્ટિવ કાપીને પછી મને તારીખ પણ યાદ છે કે 2028 ડિસેમ્બરની તારીખ હતી. એમાં ગવર્મેન્ટે કહી દીધું કે હવે અમે તમને કંઈ આપવાનું નથી. તો ભાઈ જેવી રીતે કઈ ડિસ્કરેજ કરે એક્સપોર્ટ કરવા માટેની, કારણ કે આપણી ડુંગળી ખરાબ થઈ ગઈ હતી તો આપણે પોતાનું પેલા ખપ પૂરું કરવું પડે. કન્ઝમ્પશન છે જે ઇન્ડિયાનું, કારણ કે આ એસેન્શિયલ કોમોડિટીમાં આવે છે. પછી એપ્રિલની વાત કરું 2020ની એપ્રિલમાં હજી સુધી એક્સપોર્ટ થતું જ રહ્યું છે. તો ગવર્મેન્ટે કીધું કે નહીં, હવે જે કંઈ એક્સપોર્ટ કરવા માંગે છે એ બેંક ગેરંટીની સામે જ એક્સપોર્ટ કરી શકશે. આ અમુક પ્રકારના રેસ્ટ્રિક્શન નાખી આવી પણ કોઈ પણ જાતનું કોઈ કંટ્રોલ આવ્યો નહીં. એટલે ઓગસ્ટમાં એને રેસ્ટ્રિક્શન નાખી દીધા હતા. જે પ્રોહિબિશનમાં અત્યારે નાખ્યા છે એ ફરીથી નાખી દીધેલા હતા. એના પાછળ ના તો હું ન્યુટ્રલ વાત કરું છું, હું કોંગ્રેસ કે ભાજપની વાત નથી કરતો, પણ આની પાછળ બીજા પોલિટિકલ રિઝલ્ટ પણ હોય છે કે જેથી કરીને આપણી જે પર્ટિક્યુલર કન્ટ્રી જે છે એનું ખપ જરા પૂરું કરીને પછી આગળ વધાય અને આવતી વર્ષે જે ચૂંટણી આવી રહી છે એની અંદર આ ભાવ વધી ના જાય તો જેથી કરીને ગવર્મેન્ટ સચવાઈ જાય. એ બધા પગલાં લઈને વિચારીને હું એક નાનકડી વસ્તુ બધાને અહીંયા કહેવા માંગુ છું કે ગવર્મેન્ટ જે આ પ્રોહિબિશન રાખે છે એ મોસ્ટલી એસેન્શિયલ કોમોડિટી ઉપર જે હોય છે. તો આ બીજા જે પ્લેયર્સ હોય છે કે ઓપોઝિશન પાર્ટી હોય છે એ જે તે કંઈ હોય તો એ લોકો પણ સંગ્રહ કરીને ડુંગળીના ભાવને ઉપર લઈ જાય છે પોલિટિકલ ને પ્રોત્સાહન આપવા માટે, પોતાની પોલિટિકલ પોઝિશનને સાચવવા માટે. તો ઘણી વસ્તુ એની અંદર કામ કરતી હોય છે. બિલકુલ. ખેડૂતો ભાઈની બોલો, ખેડૂતો ભાઈની એક રિક્વેસ્ટ એવી છે કે ખેડૂતો ભાઈને મનમાં એવું નહીં વિચારવાનું કે અમારું આ ભાવ અત્યારે આવું થઈ ગયું છે. મને ટોમેટોની પણ વાત યાદ છે કે ગયા વર્ષે શું થયું છે કે તમને બધાને ખ્યાલ છે 200-300 રૂપિયા સુધી ટોમેટો થઈ ગયો અને જયારે પછી આપણે નેપાળથી ઇમ્પોર્ટ કરવાનું બાકી ચાલુ કર્યું તો આ ભાવ સીધો ગગડીને પછી 140, પછી 70, પછી સીધો 40 રૂપિયા સુધી આવી ગયું છે. તો ડુંગળી અને ટમાટરનું દર વર્ષે એક વખત એની સાયકલ આવ્યા જ કરે છે. જયારે બહુ સારું પાક થાય છે અને બહુ સારું રિટર્ન મળે છે ત્યારે બીજા ખેડૂતો વાવવા માંગે છે અને વાવતી વખતે એટલું બધું આપણી પાસે અહીંયા પુષ્કળ કલ્ટિવેશન થઈ જાય છે કે પછી ગવર્મેન્ટ પોતાના લીધે વિચારે છે કે સામેવાળી પાર્ટી કે બીજી કોઈ ઓપોઝિશન પાર્ટીને સંગ્રહ કરીને ભાવ ઉપર લઈ જાય તો ગવર્મેન્ટને પોતાની પોલિટિકલ પાર્ટીને સાચવી પડે છે. બિલકુલ જગદીશભાઈ, પણ જગદીશભાઈએ જે કીધું ભરતસિંહજી, હવે ચૂંટણી આવે છે એટલે ચૂંટણી આવે એટલે ખેડૂતો જ મરવાનું. બીજું કે હજી પણ ગૃહિણીઓ અમદાવાદમાં 60 કે 70 રૂપિયા ડુંગળી લઈ રહી છે બહેનો, તો વચ્ચે બુચુશિયાઓ ક્યાંથી આવે છે? ભરતસિંહજી. વિશુદાનભાઈ, ખૂબ ખૂબ ઇન્કલાબી સલામ તમને આપું છું. रुके न जो, झुके न जो, फूटे न जो, मिटे न जो, हम वही इनकलाब है, जुल्म का जवाब है. આ બુચેશિયાની સામે આપણે લડ્યા વગર કોઈ છૂટકો જ નથી. આજે આ દેશનો અને રાજ્યનો ખેડૂત પર હેક્ટરે 1,15,000 રૂપિયાનો ખર્ચો કરે છે. એની સામે એને ઉત્પાદનના પૂરા ભાવ ન મળતા, પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતા, બેંકોની નોટિસ આપતા અને આબરૂ બચાવી ન શકતા ખેડૂતો આત્મહત્યા તરફ વળ્યા છે. તેમ છતાં આજે આપણા દેશનો, રાજ્યનો અને ગામનો જે ચૂંટાયેલો જે પ્રતિનિધિ જે હું અને મારા ખેડૂતો જે મોકલે છે
એ એક પણ પ્રતિનિધિ નૈતિક મૂલ્યવાળો ન હોવાને કારણે આપણી દેશની અને રાજ્યની આ પરિસ્થિતિ થઈ છે. અત્યારે કયો એટલો બધો આતંકવાદ ફાટી ગયો હતો કે સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી. શું દેશમાં બોમ્બ ફૂટતા હતા? આતંકવાદીઓ આવ્યા હતા? માત્ર ને માત્ર ડુંગળીનું ઉત્પાદન ખર્ચ 1000 રૂપિયે ખેડૂત પાસેથી 20 કિલો ખરીદે તો જ ઈસુદાનભાઈ ખેડૂત નભી શકશે. કપાસના ભાવ નો આવ્યા, મગફળીના ભાવ નો આવ્યા, ડુંગળીના ભાવ નો આવ્યા, હવે પછી ઘઉંના ભાવ નહીં આવે તો શું આ દેશની ધરતીનો પાલન હારે કાયમ આ જ કરવાનો? ઠીક છે, ખેડૂતોની પણ મજબૂરી છે, મજબૂતી નથી. એ રાજકારણના હાથા બન્યા છે અને બનવાના છે, પણ આપણને ઈશ્વરે નવસર્જનની પ્રક્રિયામાં પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવા માટે ભગવાને આપણને અવતાર આપ્યો છે અને આપણે ફૂટવાના નથી, રૂકવાના નથી, ઝૂકવાના નથી. કોઈ પણ સંજોગોમાં આપણે લડશું. બિલકુલ. ઈસુદાનભાઈ, સરકારને હું કહું છું કે 80 કરોડ લોકોને તમે મફત અનાજ આપો છો તો કાલ સવારથી ગુજરાતના તમામ ખેડૂતોને ભૂપેન્દ્રભાઈ પટેલ 50 રૂપિયા કિલો ડુંગળી ખરીદે અને 80 કરોડ લોકોને 5-5 કિલો ડુંગળી આપી દે. આપણે નિકાસ કરવાની કોઈ જરૂર નથી. બિલકુલ. તમે ચૂંટણીની પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચો છો, ક્રિકેટ મેચની પાછળ લાખો કરોડ રૂપિયા ખર્ચો છો, જાહેર સભામાં લાખો કરોડ ખર્ચો છો અને એક એક રાજ્યનું ને એક એક સ્ટેટનું દેવું 3 લાખ કરોડ રૂપિયા છે તો કદાચ 1 લાખ કરોડ રૂપિયા જો ખેડૂતો પાસે વાપરવામાં આવે તો ભૂપેન્દ્રભાઈ પટેલે વાપરવા પડે. જ્યાં સુધી સૂરજ અને ચાંદ રહે ત્યાં સુધી તમારો અમને કોઈ વાંધો નથી. પરંતુ આ જે બુચેશિયા છે, આ બુચેશિયાનો અંત લાવવા માટે गांव गांव से उठो, बस्ती बस्ती से उठो, इस देश की सूरत को बदलने के लिए उठो. आज गए वक्त की बात करूं, आज टीवी डिबेट में मात्र 2 રૂપિયા સબસિડી 50,000 રૂપિયા આપવાની વાત કરી હતી. ગણ્યા ગાંઠિયા ખેડૂતોને પણ સબસિડી આપી નથી. પાક વીમાના પૈસા મળતા નથી. કપાસ ખરીદવા વાળો આજે કોઈ નથી સુદાનભાઈ, મગફળી ખરીદવા વાળો કોઈ નથી. અને તમે ગૃહિણીની વાત ક્યાં કરો છો? ટમેટાના 200 રૂપિયા કિલો થઈ ગયા હતા, ડુંગળી 80 રૂપિયા કિલો છે, ઘઉં 600 રૂપિયા કોઈ લેતું નહોતું, અત્યારે 1200 રૂપિયા ઘઉંના થઈ ગયા છે. તમને ત્યાં મોંઘવારી નથી નડતી અને જ્યારે ખેડૂતોના ખેતરમાં આવે છે ત્યારે તમને નિકાસ બંધી કરો છો. અમે તો એ જ કહીએ છીએ, હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ ધર્મ, ગોંડલના મહારાજા અને ભાવનગરના મહારાજા ભાવસિંહજીનો તમે ઇતિહાસ વાંચો. 1 રૂપિયા 51 નફો વ્યાપારી લઈ શકે. તમે 1 રૂપિયા 51 નફો લેવાનો કાયદો લાવો, કોણ સંગ્રહ કરશે? તમારે ખેડૂતો પાસેથી મફત લેવું છે અને હજારો ગણો નફો કરી અને આ બુચેશિયા આ દેશની ધરતીને વેચીને વંદે માતરમ ક્યારે છે એની અમારે વાંધો છે. બિલકુલ બિલકુલ ભરતસિંહજી. માધુભાઈ, તમારી પાસે આવું છું, પૂર્વ કૃષિ અધિકારી પણ છે. સમજવાની કોશિશ 2 રીતે કરી. માની લો કે આ ઉદ્યોગપતિઓ અત્યારે જમીન લઈ લીધી હોત, પેલા 3 કાયદા આવ્યા અને એમાં નક્કી કરી લીધું હોત કે ભાઈ ગુજરાતની આખી જમીન 5 ઉદ્યોગપતિઓ વાવે તો ડુંગળીના શું ભાવ હોત? અને માની લો કે આજે સરકાર છે એમ કે છે કે ભાઈ ડુંગળીના ભાવ વધી જાય, લોકોને મુશ્કેલી પડે, પોસાય નહીં, તો નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યું. હવે તો શું સરકારની એ જવાબદારી નથી કે જે ડુંગળીની નિકાસ પહેલા ભાવ હતા એ જ ભાવે ખરીદી કરે? એ નહીં કરે. અચ્છા, બીજું કે શું તમને લાગે છે કેટલાક બુચેશિયાઓ અત્યારે મફતની ભાવની ડુંગળી લઈ સંગ્રહ કરી અને પોતાના ગોડાઉનો ભરી લેશે કારણ કે ખેડૂત પાસે તો રૂપિયા નથી, અને પછી નિકાસ ખુલ્લી કરી દે સરકાર પાસે, પછી સરકારને કંઈક ચૂંટણી ફંડના નામે કંઈક આપતો હોય કે મને બહુ ખબર નથી, પણ પછી અબજો ખરબોનો વેપાર કરી નાખે? શું આવું કંઈક હશે? માધુભાઈ. ઈશુદાનભાઈ, આપને ધન્યવાદ કે આપણે કંઈક આપને ધન્યવાદ. ખાસ કરીને તેમાં 100% આપની જે પ્રશ્ન કર્યો એની સાથે 100% હું છું. એ એટલા માટે કે આપણે 1948 આપણે આઝાદ થયા, 1948 થી 2023 સુધીનો મેં ડેટા આખો ચેક કર્યો છે. એમાં અત્યાર સુધીમાં ફક્ત ખાલી 2 વર્ષ છે કે આપણે બાંગ્લાદેશ સાથે યુદ્ધ થયેલું, એ યુદ્ધનું વર્ષ અને એક બીજું વર્ષ છે દુષ્કાળનું વર્ષ છે. આ 2 વર્ષમાં આપણે નિકાસ નથી કરી. હવે
પ્રશ્ન એ આપણે એ રીતે આપણે સમજવાનું કે આ નિકાસ નથી કરી 2 વર્ષ માટે, એટલે નિકાસ તો કરીએ છીએ, પણ એ ક્યારે ખેડૂતોના ઘરમાંથી, ખેડૂતોના ખેતરમાંથી માલ નીકળી ગયો અને પછી આપણે આ નિકાસની આપણે ખરેખર એ છૂટી આપી. આ શું તમે ખેડૂતોને મારવા માંગો છો? આ 182 ધારાસભ્યો છો, 182 ધારાસભ્યોમાંથી આજે નરેન્દ્રભાઈ માટે એ વિશ્વાસ ધરાવતા એ રાજીનામા આપ્યું. શા માટે તમે ખેડૂતોના આ ડુંગળીના પ્રશ્ન માટે તમે રાજીનામા નથી આપતા? તમારા જો ખેડૂતોના મતથી 100 ગ્રામ ભજીયા ખવડાવીને આજે તમે છૂટાવ છો, તો શા માટે તમે ખેડૂતોના પ્રશ્ન માટે તમે આજે બહાર નથી આવતા? અને શા માટે તમે 5 દિવસની અંદર તમે આ ડુંગળી તમે એમ કહો છો કે ટૂંક સમયમાં ક્યારે કે ખેડૂતોના ખેતરમાંથી માલ નીકળી ગયા પછી આ ટૂંક સમય પૂરો થશે અને નિકાસની તમે વૃદ્ધિ આપશો? આ ખરેખર તમે ખેડૂતોની આવક ડબલ કરવા નથી માંગતા, આ ખેડૂતોને મારવા માંગો છો એવું આ ખેડૂતો પણ કરી રહ્યા છે. અને આ તમારા જે કઈ નિર્ણયો છે ને એ નિર્ણયો પછી સાબિત થાય છે. એટલે ખરેખર જો આપણે ખેડૂતોના હિતમાં આપણે કામ કરવા માંગીએ તો આ ખેડૂતોની નીતિ કાયમી ધોરણે બનાવી દે કે 1948 થી આપણે 2023 સુધી આપણે જો નિકાસ કર્યો હોય તો આજે આપણી પાસે બધા ડેટા આપણી પાસે હોવા જોઈએ કે કઈ તારીખે કેટલું જરૂર આખા ગુજરાતની અંદર ડુંગળીનું જરૂર કેટલા વિસ્તારની અંદર નખાયેલું છે, કયા અઠવાડિયામાં નખાય છે, કયા અઠવાડિયામાં એની રોપણી થશે, કયા અઠવાડિયામાં એનો પાક આવશે, કયા અઠવાડિયાની અંદર એપીએમસી ની અંદર ભરાવ થશે અને એના માટે રેકની પણ વ્યવસ્થા થવી જોઈએ. જે એક્સપોર્ટ કરવું છે એક્સપોર્ટ માટેનો કોટા પણ આપણી પાસે આવી જવો જોઈએ કે જેથી કરી આપણા એપીએમસી ની અંદર માલ ભરવાનો થાય અને ખેડૂતોને વ્યાજબી ભાવ મળવો જોઈએ. આ ખરેખર આપણી નીતિ છે. એને બદલે તમે ખેડૂતોનો માલ તમે આવવાનો ચાલુ થાય અને તમે નિકાસ બંધ કરો. આપણી આ ખરેખર નથી અધિકારીઓને શોભતું કે નથી આ નેતાઓને શોભતું. એટલે આ નીતિ ખરેખર બંધ કરવી જોઈએ અને ખરેખર ખેડૂતોના હિતમાં આજે જે કઈ પગલા છે એ 2 દિવસની અંદર આજે લેવા જાય. આજે ખેડૂતો છે આજે 100 ગ્રામ ભજીયા ખાઈને ગોદડા ઓઢીને સૂતા છે, પણ આ જયારે ગોદડા ખંખેરીને જયારે રોડ ઉપર આવશે ને ત્યારે સરકારને ભી ભારે પડશે અને આવા નિર્ણય તમારે એ પાછા ખેંચવા પડશે ને પછી આબરૂના કાંકરા થશે. એના કરતા પહેલા જે નિર્ણય બદલી અને નિકાસની જે કઈ છે નિકાસની બંધી આજે ઉઠાવી જોઈએ કે જે ખેડૂતોને આજે વ્યાજબી ભાવ મળી શકે. એટલે આ નિર્ણય આજે ખરેખર અને આમાં પણ અમને ખરેખર ખેડૂતોને કેવું એવું છે કે સાહેબ આ ડુંગળીના નિકાસની અંદર કાં તો આ જે સંસદની ચૂંટણી આવે છે એટલે અમારી પાસેથી મત મેળવવા માંગે છે એટલે 5 દિવસ કે 15 દિવસે એ બંધ રાખે અને ફરી પાછું એ નિર્ણય એવો કરે કે નિકાસ આપવામાં આવશે. રાજકીય 182 છે સાંસદ સભ્યો છે એ જઈને પબ્લિક ની અંદર જઈને કહે કે અમે નિકાસ અમે ખોલી આપી, ખેડૂતોને આવું કર્યું. પણ તમે આમાં પગલા ખરેખર ન લેવાય. અને આજે ખરેખર તમે એક સમય એવો પણ 800 મિનિમમ ભાવ 800 રૂપિયા ટન થી એ નિકાસ કરી શકે. એટલે આ બીજા કોઈ મળતા નથી ને આજે આ નીતિમાં ખેડૂતોનો તો વારો ચડ્યો છે. એટલે આ નીતિ ખરેખર ખેડૂતો માટે બંધ કરવી જોઈએ અને વ્યાજબી ભાવ મળવો. માધુભાઈએ જે વાત કરી એમાં સમજવાની મિત્રો વાત એ છે, તમે જુઓ કે નિકાસ બંધ નથી કરવાના આ લોકો, પણ જ્યાં સુધી તમારા ઘરમાંથી માલ એના બુચસિયાઓ પાસે ન જાય, માધુભાઈ કીધું મને ખબર નથી, બાકી તો ઈશ્વર જાણે, પણ બુચસિયાઓ પાસે માલ પહોંચી ન જાય ત્યાં સુધી નિકાસ ઉપર પ્રતિબંધ કરશે. બીજું માધુભાઈ કીધું ખેડૂત રોડ ઉપર, કોઈ રોડ ઉપર ખેડૂત નહીં આવે, થોડા ઘણા આવે વાંધો નહીં. કારણ કે ખેડૂત આપણે નથી, આપણે કોઈ જ્ઞાતિના આગેવાન છીએ, કોઈ જાતિના આગેવાન છીએ, કોઈ ધર્મના આગેવાન છીએ, કોઈ મામો આપણો સાંસદ છે, કોઈનો કાકો સાંસદ છે અને એના કહેવાથી આપણે મતદાન આપીએ. તમારા 26 સાંસદો છે, સાંસદની ચૂંટણી આવે છે, પૂછી લો એમણે આ ડુંગળી માટે તમે શું કામ કરો છો? સાંસદોને ફોન કરીને પૂછો ભાઈ સાંસદો તમે કેમ, તમારી સરકાર છે, ડુંગળી નિકાસ કરો યા તો અમને પૂરો ભાવ આપો. નહીં કરે, તાકાત નથી, ટિકિટ કપાઈ જાય. એટલે આ એટલા માટે સમજવાની જરૂર છે. સમજો, આજ ફરીથી તમે થોડો ઘણો વિરોધ કરશો એટલે એમ કે ખેડૂતો પાસેથી માલ વહી જાય એપીએમસી માંથી સીધા બુચસિયાઓ પાસે, પછી કે હવે નિકાસ ખુલ્લી કરી નાખો એટલે માલા માલ થઈ જાય. હવે આમાં થાય કેવી રીતે? હજારો ટન, લાખો ટન હશે, લાખો ટન, અહેમદભાઈ આપણે કહેશે લાખો ટન માલ હોય. હવે એમાં માની લો કે એક મણે
મને 200 રૂપિયાની વધારો મળ્યો, 200 રૂપિયા, મજા આવી જાય. 200 રૂપિયાનો મને મારો વધારો મળ્યો એક મણે. એવા 2 લાખ ટન હોય, કેટલું માલ થાય? અને પછી મારે થોડું પણ ચૂંટણી ફંડમાં આપવું પડે તો મને ખબર નથી આપતા હોય કે નહીં. આ તો માધુભાઈ જે વાત કરી એના ઉપરથી હું તમને કહું છું. એક નાનકડા વિરામનો સમય થાય છે. વિરામ બાદ અહેમદભાઈ પાસે પણ આવીશું. આખી ઘટના કે પીએમસી ના જાણકાર પણ છે એમાં છે અને એ સમજાવશે પણ ખરું. પણ તમને લાગે છે ને એક થવાની જરૂર છે તમારા માટે. મારે વધારે મહેનત કરીને ડબલ રોડ એટલે જ કરવું પડ્યું છે સાહેબ કે આજે મને પણ રાત્રે ઊંઘ નથી આવતી. જરૂર નથી, હું તો તપસ્યા કરવામાં માનું છું. મારે કોઈ કઈ પણ સવાલ એ છે કે જ્યાં સુધી મારા ખેડૂતો, મારા ગરીબો, વંચિતો, શોષિતો જાગૃત નહીં થાય ને ત્યાં સુધી આ બુચશિયાઓ તમને મને બૂચ મારતા રહેશે ને. એટલા માટે આ ફરીથી મારે મેદાનમાં, રણ મેદાનમાં ઉતરવું પડ્યું છે. ઈશ્વર શું કરશે મને કઈ ખબર છે. તમે પાછા બ્રેકમાં પછી ભાગી તો નથી જતા ને? અરે ભાઈ આ જાહેરાતો લેવી પડે થોડી, પણ ભાગવાનું નથી. આપણે બધાએ એક થઈને ધીરે 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 જાગ્યા ત્યાંથી સવાર એક થવાનું છે અને એક થવાની આ કોશિશ છે. અને બીજું એ છે કે ફોન લાઈન પણ ખોલીશું. અહેમદભાઈ, સમજવાની કોશિશ કરીશું કે આ કેટલી હશે ડુંગળી, અંદાજે ઉત્પાદન કેટલું હશે, શું થયું, દર વર્ષે તો આવ્યો જ છે, આમાં બહુ ફરક નથી, તો આ ખેલ કેમ થતા હશે? રિયલમાં હકીકત છે એ લગભગ ગવર્મેન્ટે જ્યારે આના ઉપર પ્રતિબંધ મૂક્યો તે વખતે સૌરાષ્ટ્રની શાન અને ખાસ કરીને જે એક સૌરાષ્ટ્રની ઓળખ છે લાલ ડુંગળી, એની આવક તે વખતે 0 હતી. અને મહારાષ્ટ્રની ડુંગળી છે એની આવક લગભગ 20-30% હતી. ખબર છે કે ભાઈ સરકારની મંશા સારી હશે કે ભાઈ ડુંગળીની આવક ઓછી છે એટલે વિદેશમાં પગના કરી જાય કે ભાઈ બહાર ના જતી રહે તો એનો જથ્થો જળવાઈ રહે, 100%. પરંતુ અત્યારે એકલા સૌરાષ્ટ્રની આવક 100% ડુંગળીની આવકો છે. છેલ્લા 8 દિવસથી લગભગ 350 થી 400 ટન એકલા અમદાવાદની અંદર આ ડુંગળીની આવક છે. હજુ એમાં વડોદરા, સુરત, બીજી જે મોટી રાજકોટ જે મોટી સિટી છે એની અંદર તો આપણે એની આવક ગણતા નથી. તો મારો કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે ખેડૂતને 25 થી 35 હજાર રૂપિયા વીઘે ખર્ચો આવતો હોય, 8 થી 10 રૂપિયા કિલો એની ડુંગળી વેચાતી હોય, તો હું એમ પૂછવા માંગુ છું કે જ્યારે ઉદ્યોગપતિને 1 રૂપિયો નુકસાન જાય છે તે પોતાનો આખો પ્લાન્ટ બંધ કરી દે છે. આ જગતનો તાત, આ ખેડૂત મોરે તમાચો મારીને ગાલ લાલ રાખીને જે લોકોના જઠરાગ્નિ ઠારવાનો કાયમ માટે એના છોકરાઓથી લઈને તમે એની ખેડૂતની હાલત જુઓ કે એમના દીકરાઓ પણ ખેતી કરતા હતા, એનો બાપ પણ ખેતી કરે છે, એના દાદા પણ ખેતી કરતા હતા. સરકારને મારી એક નમ્ર વિનંતી અને અરજ છે કે જેવી રીતે આપણે વિકસિત ગુજરાતનું એક મોડેલ બનાવ્યું છે એવી જ રીતે આ ખેડૂતોની જે છેલ્લા 8-10 દિવસથી જે દર્દભરી જે કહાની છે એ દર્દમાં આપણે સહભાગી થઈને વહેલામાં વહેલી તકે અંદાજે કેટલી મગફળીનો ટનમાં હશે? લાખો ટનમાં હશે કે કઈ રીતે? લાખો ટનની અંદર આ વર્ષે થોડો કુદરત સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર મહેરબાન થોડો વધારે રહ્યો છે. ડુંગળીની જે આવકો છે ને ડુંગળીનું જે ઉત્પાદન છે એ લગભગ છેલ્લા 7-8 વર્ષ કરતા મબલક અને બમ્પર છે. રાજકોટ, ગોંડલ, મહુવા, વિસાવદર થી લઈને જેટલા પણ સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડો છે ત્યાં હાઉસફુલના પાટિયા લાગેલા છે. ત્યાં પર વેપારીઓની બચારાઓની પરિસ્થિતિ એવી છે કે પોતે દુકાનો ઉપર ખેડૂતોનો માલ નથી ઉતારી શકતા. સરકારને મારી નમ્ર વિનંતી, અરજ ગણો એક ખેડૂતના દીકરા તરીકે કે જેવી રીતે આપણે એક વિકસિત મુદ્દા જે ગુજરાતનું જે મોડલની આપણે ગણના આખા દેશની અંદર થાય છે એવી જ રીતે વહેલામાં વહેલી તકે આ ખેડૂતોની જે દાસ્તાન ભરી જે કહાની છે કે છેલ્લા 6-7 દિવસથી પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક થી લઈને દરેક મીડિયાથી અંદર લઈને લોકમુખે જે એક બિલકુલ ચર્ચાઈ રહી છે તેને વહેલામાં વહેલી તકે સરકાર સોલ્યુશન લાવે, એનો ઉકેલ લાવે. નાફેર કે અન્ય જે સરકારી આપણી જે સાથી જે એજન્સીઓ છે એને વહેલામાં વહેલી તકે કામે લગાડીને આ ખેડૂતોનો જે પાયમાલનો જે એક શિરસ્તો બની ગયો છે એના વહેલામાં વહેલી તકે એનો ઉકેલ લાવવો જોઈએ. બિલકુલ મિત્રો, એક સમજવાની કોશિશ એ પણ કરીશું. મેં પહેલા જ કીધું કે નિકાસ
કે આયાત 1 વર્ષ પહેલા તો નક્કી થઈ જવું જોઈએ, ભાવ નક્કી થઈ જવા જોઈએ, સરકાર એટલા ભાવે ખરીદવા પડે. આ આપણો અધિકાર છે. હા, આજે ઉદ્યોગપતિ 1 રૂપિયો પણ જો ઓછો થાય ને તો બંધ કરી દે છે કે કોન્ટ્રાક્ટ રદ કરી નાખે છે, અને એ જ પાછા બ્લેકલિસ્ટને પણ પાછા આ લોકો આપ્યો. ઠીક છે, એમાં એનો વિષય છે. અત્યારે ડુંગળીનો રામાયણ ચાલે છે ને. બહેનોને સાંભળીએ જરા. એક ગૃહિણી છે બેન, એને ડુંગળી કેટલા મળે છે? જી. તો એક ફુગાવો જ થઈ ગયો છે અત્યારે એક જાતનો. જે વસ્તુના 10 રૂપિયા ભાવ હતા એના 30-40 રૂપિયા થઈ ગયા છે અત્યારે જોઈએ ટિંડોરાના ભાવ 40 રૂપિયા 250 એટલે 80 રૂપિયાનું. કોઈ નોર્મલ પબ્લિક હોય મિડલ ક્લાસ એને તો ચાલે જ નહીં. प्याज देखो अभी प्याज जैसे पहले बहुत सस्ता था, 20-30 रुपए किलो मिल रहा था, बट अभी इतना ज़्यादा हो गया 50-60 रुपए किलो, तो अब बढ़ गया है, तो इतना तो नहीं खरीद पाएंगे. अब बहुत कम कि पहले 5 किलो खरीद रहे हैं तो अभी वो 1 किलो पे जा रहा है, तो इतना ज़्यादा तो नहीं खरीद पाएंगे. अभी तो हम 1 किलो आधा किलो ऐसे ही, पहले हम 4 यूज़ कर रहे थे तो अब हम उसकी जगह 1 यूज़ कर रहे हैं, आधा यूज़ कर रहे हैं. સમજવાની કોશિશ કરજો. આ સરકારે વ્યવસ્થા બનાવવી પડે. જો બહેનને ડુંગળી બહુ મોંઘા ભાવે મળી રહી છે. ઘણા લોકો બુચસિયા હોય, જે બૂચ મારતા હોય, એ લોકો શું કે ખબર છે, યાર ખેડૂતોને ભાવ આપવા જઈએ તો શહેરીજનો નારાજ થઈ જાય. એટલે પણ શહેરીજનો તો ઓલરેડી મુશ્કેલીમાં છે ભાઈ. ઓલરેડી અહીંયા 50-50-60 રૂપિયા કિલો છે, તો તમે ક્યાંની વાત કરો છો? પણ પાપમાં એ જે લોકો આવી રીતે સાથ આપે છે એ કોઈ પણ પક્ષના હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સત્તામાં હોય, એ બધા પાપના ભાગીદાર થાય છે. આ યાદ રાખવાનું. અને કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી. એક પ્રવીણભાઈ રાજકોટથી દર્શક મિત્ર જોડાયા છે. જી પ્રવીણભાઈ. યશુબેનભાઈ, હાજી. હવે અત્યારે અમે છે ને ઓછામાં ઓછા 15 કે 20 રિક્ષા મજૂરી આ કટિંગ કામમાં જાય છે, ડુંગળીના કામમાં. હા. હવે છેલ્લા 8 દિવસથી આ ટોટલી ને બધાને મજૂરી ઠપ થઈ ગઈ છે આ સરકારના નિર્ણયના હિસાબે. શું થઈ ગયું છે? અમે મજૂરી કામ જાય છે ને બૈરાઓ મજૂરી કામ જઈએ છીએ. હા, મજૂરી કામે જાય છે, પણ સરકારે અચાનક આવો નિર્ણય કર્યો ને તો ખેડૂત બિચારા એવી પરિસ્થિતિ હાલતમાં છે કે નથી કટિંગ કામ કરાવે ને તો બીજા દિવસ લીલો કોટો ડુંગળીમાં ઉગી જાય કે જેથી કરીને તો બિલકુલ પ્રવીણભાઈની વાત સાંભળવા જેવી છે કે સરકારે જે આ નિકાસ વર્તે એટલે મજૂરો પણ ઇફેક્ટ છે, ડુંગળીમાં કોટા પણ ઉગી જાય છે. અને મારો મતલબ એટલો જ છે કે યાર 54 લાખ ખેડૂતો હોય, એમાંથી માની લો કે આટલા બધા લોકોનું હાય શું કામ લઈએ? તુલસી આય ગરીબ કી કબૂ ન ખાલી જાય. આ તમે આ તુલસીદાસજીની રચના છે સાહેબ. તુલસી આય ગરીબ કી કબૂ ન ખાલી જાય. આજે કોઈ સિંહાસન ઉપર બેસાડવું હોય ને તો એકની દુઆ કાફી છે, અને કોકને સિંહાસન ઉપર ઉતારવું હોય ને તો એકની બદદુઆ કાફી છે. અને એટલા માટે ફરીથી જગદીશભાઈ બીજો ટર્ન છે, સંક્ષિપ્ત વાળો હશે. આપનો થોડો અવાજ પણ ત્યારે થોડું ડિસ્ટર્બન્સ હતું, પણ કંઈ વાંધો નહીં. આમાં માની લો તમને શું લાગે છે, શું રસ્તો થવો જોઈએ? બે 4 પોઈન્ટો અત્યારે નોટ કરી, જે બધા લોકોએ વાત કરી છે. મારે થોડો ગાઈડન્સ પણ બધા લોકોને અહીંયા આપવાની થોડી ઈચ્છા છે, તો જેથી કરીને બધા લોકો ક્લિયર થઈ જાય આ મેટરમાં. ખબર પડી અત્યારે કે વિકાસમાં ગવર્મેન્ટે અત્યારે ના પાડી દીધી છે કે ભાવ હવે ઘટવા માંગે છે. પેલા અત્યારે બેનને પણ કીધું હતું કે ભાવ પેલા જે 40 રૂપિયા ડિગ્રી પડતી હતી, એક અઠવાડિયાની અંદર 70 કે 75 રૂપિયા થઈ ગયા. હા, તો એ તકલીફ પડે છે. હવે આ ભાવ જો 160 રૂપિયા સુધી ફરીથી પહોંચી જાય તો આ 1998માં પણ એવું બન્યું હતું, અને બધાના મતે એવી વાત હતી કે ડુંગળીનો ભાવ 160 1998માં થઈ ગયો છે, એટલે ભાજપ ગુજરાત ઉડી ગઈ. હવે આ ફરીથી એ ના થવા માટે ગવર્મેન્ટે આ પગલા અત્યારથી લઈ લીધા. તમે વિચારી શકો છો કે 160 રૂપિયા 1998માં એની કિંમત શું હતી અને અત્યારે 25 વર્ષ પછી 160 રૂપિયાની કિંમત શું છે. અને બીજું ખાસ કે ગવર્મેન્ટે જે પોર્ટ ઉપર બાંગ્લાદેશના બોર્ડર ઉપર અને બધા પોર્ટ ઉપર જે ગવર્મેન્ટને ડુંગળી બેન કરી નાખી આગળ જવા માટે, એ ખોટું કર્યું છે. કારણ કે બધા એક્સપોર્ટર લોકોને આ વાતની ખબર નથી કે 15 દિવસની અંદર ડીજીએફસીમાં એપ્લિકેશન મૂકી શકાય છે કે આ ઓર્ડર પહેલાથી પ્લેસ કરાયેલા છે, તો એને તો ગવર્મેન્ટે જવા દેવું જ પડે. પણ આ ગાઈડન્સ ના હોવાને લીધે લોકો થોડો બીચે ઉપર થઈ ગયા છે.
અને બીજી ખાસ વાત, ગવર્મેન્ટ જે છે એને પણ ફોરેન કરન્સીની જરૂરત હોય જ. એ કોઈ અમારા ખેડૂતના કોઈ દુશ્મન નથી અને હું પણ કોઈ એન્ટી ખેડૂતોનું નથી, પણ આ બધી વસ્તુ સમજીને કામ કરવું પડે. નહીંતર ફરીથી જે આપણે 2020માં આપણે ટર્કીથી અને ઇજિપ્તથી સફેદ કલરની ડુંગળી ઇમ્પોર્ટ કરી હતી, આયાત કરી હતી, અને ઇન્ડિયામાં તો એ સફેદ ડુંગળી વપરાતી નથી, પછી આપણે બાંગ્લાદેશ પાછી એને એક્સપોર્ટ કરી નાખી. તો પછી આપણે ઇન્ડિયાના પૈસા બહાર જતા રહ્યા અને સસ્તામાં આપણે પછી બાંગ્લાદેશમાં એક્સપોર્ટ કરવું પડ્યું. આવું બધું પરિસ્થિતિ આવ્યા કરે છે અને ગયા કરે છે, પણ જ્યાં સુધી ગવર્મેન્ટ એના સારી રીતે પગલાં લઈને જો એને કંટ્રોલમાં અત્યારે ના રાખે તો પછી આ જ ડુંગળી બધાને ફરીથી 200 રૂપિયામાં મળશે એવું મારું માનવું છે. તો બધાને ભેગું મળીને અને ગવર્મેન્ટે પણ ધ્યાન રાખી કરીને કામ જ કરવું પડે. બિલકુલ બિલકુલ જગદીશભાઈ. મિત્રો, ગુજરાતમાં વર્ષ 2020-21માં 2.8 મિલિયન ટન ડુંગળીનું ઉત્પાદન થયું છે. સમજો, લગભગ ભારતમાં 100 કરોડથી વધુ લોકો ડુંગળી ખાય છે. હું આજે ડુંગળીને લઈને બધા લોકો જે વિરોધ કરી રહ્યા છે, ઠેર ઠેર વિરોધ થયા છે. ગોંડલ માર્કેટ યાર્ડ છે, જામનગર હાપાના છે. એટલે હવે તમે એક વસ્તુ મારે તમને એ કહેવી છે કે સરકાર કોને કહેવાય. મારા બહુ હું બુદ્ધિશાળી નથી એટલો બધો, પણ ભગવાનની દ્રષ્ટિએ જે મેં અત્યાર સુધી ખેડૂતોમાં જોયું, હું પોતે ખેડૂતનો દીકરો છું, બરાબર છે. આજે મને પણ ખેતી બધી આવડે છે અને ખેડૂતના દીકરા હોય એટલે ખબર હોય કે ભાવની પરિસ્થિતિઓ કેવી ક્યાં આવે, ખબર જ નથી હોતી ક્યારે ભાવ આવશે. હવે સરકારે શું કરવું જોઈએ? એને જે વાવેતર હોય એનું ઉત્પાદન એને ખબર પડી જાય અંદાજે. એને પહેલા એને જ્યાં નિકાસ કરવાની હોય દેશ સાથે કોન્ટ્રાક્ટ કરો. તમે વાઇબ્રન્ટ ગુજરાત કરો છો ઉદ્યોગો માટે, હે, જમીનો આટલી વેચી દેવાની, ફળાણી કરી દેવાની, દીકડી કરી દેવાની, તો વાઇબ્રન્ટ કૃષિ કેમ ન થાય? તમારે પહેલા 1 વર્ષ પહેલા નક્કી કરી દો ને. અને નક્કી તમારાની તાકાત નથી તમારાથી નક્કી કરવાની, તો તમે એને પૂરતો ભાવ આપો. કોણ ના પડે તમને? અને તમારી પાસે તિજોરી ના હોય તો શું તિજોરા માટે કરવા કર્યો છો? અને અત્યાર સુધી જેટલા ભાવો આસમાને ગયા છે ને, ક્યાંક સંગ્રહખોરીના બુચસિયાઓના કારણે ગયા છે. ખેડૂતો પાસે ક્યાં તાકાત છે સાહેબ? એને અનાજ કરિયાણાના બિલ ભરવાના હોય. સાંભળજો, જે ગામડા હોય ને દુકાનો અનાજ કરિયાણાની, એટલે એ મોસમમાં એને આપે કે ભાઈ યાર મોસમ આવી, હવે રૂપિયા આપી દે. સાહેબ, તેલ છે ને એ 1.5 લીટર ને લીટરે મારા ગામડાના લોકો લઈને ખાય છે. આ કરોડોપતિ ઉદ્યોગપતિઓની જેમ બેફામ નથી. હવે અહીંયા શેમ્પુ, સાબુ, 2 કિલો ઘઉં, 1 કિલો લોટ, આવી રીતે કરી અને જે ઘર વિતાવશે. હમણાં ભાઈએ કીધું કે મજૂરી બંધ થઈ ગઈ. સાહેબ, 2 દિવસ મજૂરીએ ન જાય ને તો દૂધ મારક એ ગરીબને મળતું નથી. અને આ પીડા જ્યાં સુધી તમે નહીં સમજો ને, ભગવાન શ્રીરામે એવું કહ્યું હતું સાહેબ, રામાયણમાં છે, અને ભરતજીને કહ્યું કે ભાઈ કૃષિ ક્ષેત્રે સંકળાયેલા લોકો, ત્યારે કૃષિનું વધારે મહત્વ હતું, સંકળાયેલા લોકો પણ તમારા રાજમાં દુઃખી ન હોવા જોઈએ. પણ શું કરીએ સાહેબ, આજે આપણે જ્યારે ચૂંટણીમાં મતદાન કરવા જઈએ છીએ ને, ત્યારે મારો મામો છે, મારો કાકો છે, મારો નાનો છે, મારો સગા છે, મારો સંબંધી છે, આના મુદ્દે ફલાણા દીકડા વોટ્સઅપમાં આવે મેસેજ, આના ઉપરથી ક્યારેય ચૂંટણીઓ નથી જીતાતી. 2 વસ્તુ યાદ રાખજો સાહેબ, તમારે સુખી થવું હોય તો. મત અને કોને એ મારે પણ પડવું નથી, કારણ કે મારો સબ્જેક્ટ અહીંયા બેઠેલ નથી. પણ તમે મતનો રૂપિયો નહીં લેવાનો ક્યારે. અને દીકરી હોય ને, દીકરી, એને માન લો કે બાપની એક જ દીકરીઓ લે તો વાંધો નહીં, પણ દીકરીના ઘરેથી પણ દહેજોના નામે રૂપિયા, ક્યારે દીકરીના રૂપિયા નહીં લેવાના અને મતદાનનો રૂપિયો નહીં લેવાનો. જિંદગીમાં જે થવું હોય થાય સાહેબ. એક દિવસ તમે નહીં આવો ખાઓ તો ભૂખ્યા રહી દેજો, પણ જે દિવસે મતદાનના દિવસે તમે કોકનું પડીકું લઈ લો છો, મને ખબર છે ઘણી જગ્યાએ વાડીમાં 10 લાખ રૂપિયા આપી દીધા, એટલે ઠામડા લઈ લીધા, વાસણ લઈ લીધા. આ બધી વસ્તુમાં જે દિવસે આપણે પડીએ છીએ ને, તે દિવસે આપણા સોદા થઈ જાય છે. અને જે દિવસે સોદા થઈ જાય છે ને, પછી આ બુચસિયાઓને ક્યારે ડર નથી હોતું કે છેલ્લી ઘડીએ તું આમ કરી દઈશ, રૂપિયા વેરી દઈશ. એક વસ્તુ ધ્યાન રાખજો, દીકરીના દહેજમાં રૂપિયો નહીં લેવાનો અને એક મતદાનનો રૂપિયો નહીં લેવાનો. જે દિવસે આવું થશે ને, તે દિવસે બધું તમે જે કહો છો ને બધું ફરતું રહેશે. મયુરભાઈ માળિયાહાટીથી જાય છે. અરે મયુરભાઈ, તમારો લાગી ગયો ફોન? લો, તમારો લાગી જ જશે ગમે તે. જય માતાજી સુદાનજી. જય માતાજી.
હા દાદાજી, હવે તો તમને હોદ્દો મળ્યો એ બદલ જીએસટી માં હું તમને શુભકામનાઓ આપું કે ફરીથી પત્રકારના હોદ્દા ઉપર તરીકે તમે આવ્યા. ખૂબ આ યજ્ઞ કહેવાય પવિત્ર. જેમ રાજકારણ અને પત્રકારમાં જમીન આસમાનના ફેર હોય તમે કહેતા હોય એની જોડે. એટલે જે અંદરની વાત છે અમે કઈ હગી આવે. બિલકુલ. કારણ કે એક તમને કહેવાનું છે કે આપણું એક ગર્વ રહી ગયો. તમે મારી ઘરે પણ પધારવાના હતા ગયા વર્ષે અમરાપુર આવ્યા હતા ઉમરાપુર. એટલે પિયુષભાઈ યાદ આપે ગળોદર આવો આપણી ઘરે. અને ડુંગળી વાવી મેં ઈસુદાનભાઈ મેં પોતે 30 વર્ષ કે વાવી આખા ગળોદર માં ખબર છે, પિયુષભાઈ ની ખબર છે. હવે અત્યારે જો આ ભાવ છે સરકારે શરૂઆતમાં આ બતાવ્યો હોત ને તો અમે આપણે બીજા ઉત્પાદન ઉપર વરત અત્યારે બરોબર. એક બાજુ માવઠું થયું, કૃષિ મંત્રી એમ કીધું. બિલકુલ મયુરભાઈ, જો મયુરભાઈ ની વાત સમજવા જેવી છે કે પહેલેથી અમને ખબર હોત ને તો આ ડુંગળીઓ વાવત નહીં, અમે આ ધંધામાં પડીએ નહીં. ખૂબ ખૂબ આભાર મયુરભાઈ, કારણ કે સમયનો બહુ હોય છે. જે મારે માધુભાઈ તમારી પાસે આવવા માંગીશ કે આપણી સરકારો ક્યારે વાયદા કરે છે એ પૂરા નથી કરી શકતી, અથવા તો એમને સમજણ નથી, કરવા નથી માંગતી, પણ એ ખુરશીમાં જતા ભેગા બુચુશિયાઓ ઘેરી લેતા હોય છે કે આખો ખેલ શું હોય છે. કારણ કે એવું ન બને યાર, આઝાદીના 75 વર્ષ થયા હોય અને આપણે કોઈ સિસ્ટમ ન બનાવી શકીએ. આજે પણ મારા ખેડૂતને એપીએમસીમાં લાઈનો લાગી અને ભાવનું ખબર ન હોય તો આ વ્યવસ્થાઓ થાય નહીં, એવું બની જ ન શકે. થાય નહીં એવું બની જ ન શકે તો થઈ કેમ રહી છે? ઈશ્વરદાનભાઈ, આ ખરેખર આયોજનનો અભાવ છે અને સંકલનનો અભાવ છે, અને એના કારણે આ વસ્તુ બની શકે. અને બીજું કે આ સિસ્ટમ, આ જે કઈ ભાવ ડુંગળીનો છે પ્રશ્ન, અને એના માટે આજે ખેડૂતોનું આજે યુનિયન નથી, અને એનો ગેરલાભ લઈ અને જે કઈ એક્સપોર્ટર છે એ ફાયદો ઉઠાવી રહ્યા છે કે માર્કેટની અંદર વધારે માલ આવે અને નીચા ભાવે ખરીદ કરી લે, અને પછી જયારે એવા સમયે છૂટી આપે કે ભાવ જયારે એ વધે અને ત્યારે આ એક્સપોર્ટ એ કરી શકે. એટલે જેથી કરી આ જે કઈ મેળાઓ જે કઈ છે એના પોતાના એક્સપોર્ટરોના એ અત્યારે નીચા ભાવે ભરી દે. એટલે આ એક યુનિયન જે થોડા લોકોનું યુનિયન હોય શકે પણ ખેડૂતોનું યુનિયન નથી. બીજા નંબરમાં જે કઈ અત્યારે ભાવ ગૃહિણીએ જે કહ્યા એ ખરેખર એ 70-80 રૂપિયા એ બરોબર 70-80 રૂપિયા અત્યારે વેચે છે, પણ એ જે કઈ ખેડૂત જે કઈ આપણે કહીએ છીએ આપણે એ નાના વેપારીઓ એ કદાચ 1-2 ટન આજે ખરીદ કરી હોય અને એ રિટેલિંગ જયારે કરતા હોય છે એટલે એને ઊંચા ભાવે પડેલી હોય છે, અને એ જયારે ઊંચા ભાવે ખરીદ કરેલું હોય ત્યારે જયારે વેચાણ કરવા જાય છે ત્યારે નાનો વેપારી છે એ ખોટ ખાઈ શકતો નથી, અને જે ભાવે આવી એ ભાવે પડતર ભાવે એ વેચાણ એ કરી દેતો હોય છે. એટલે આજે એટલે ખરેખર અત્યારે ઊંચા ભાવ એ છે, ઊંચા ભાવનું એક કારણ એ છે. પરંતુ આજે જે માર્કેટમાં એક જ દિવસની અંદર તમે આજે 700 રૂપિયા ચાલતા હતા એના આજે 300-400 રૂપિયા કરી દીધું એક જ દિવસની અંદર એક્સપોર્ટના એક પરિપત્રને કારણે. તો એક દિવસની અંદર જો તમે 700 માંથી 450 તમે કરી શકતા હો ભાવ જે છે એ થઈ જતો હોય પરિપત્રને કારણે, તો શા માટે એક દિવસના તમે પરિપત્ર એવો નથી કરી શકતા કે આ જે કઈ એક્સપોર્ટની જે કઈ એ બંધી કરવામાં આવી હતી આવતીકાલ સવારથી જે ઉઠાવી લેવામાં આવે છે, અને દરેકને જે કઈ એક્સપોર્ટ કરવાનો જથ્થો છે, જે કઈ આપણો માર્કેટની અંદર ઉપલબ્ધ જથ્થો છે એ ઉપલબ્ધ જથ્થો આજે ડિજિટલ આજે વાતો મોટી ડિજિટલ વાતો કરો છો એપીએમસી આજે છે એમની પાસેથી ડેટા લેવલ કેટલું જે ડુંગળી છે એના જે કઈ પ્રમાણમાં છે તો એટલા પ્રમાણમાં તમે એક્સપોર્ટ કરવાની છૂટી આપો ને. તમે આજે ઈ નામ છે, આજે ઈ નામની તમે વાતો કરો છો, અને આજે જે મારે હું એક જ મિનિટ ઈશ્વરભાઈ કે ગોંડલના એક વેપારીએ 3 ગાડી ડુંગળી ખરીદ કરી અને કલકત્તાના વેપારીનો ઓર્ડર હતો કે 3 ગાડી મારે એક્સપોર્ટ કરવાની છે એટલે 3 ગાડી મને ડુંગળી મોકલો. હવે ગાડી અહીંથી ગોંડલથી આજે ભરાઈને અને એ રસ્તે અધવચ્ચે ગઈ અને બીજે એને ખબર પડી કલકત્તાના વેપારી કે એક્સપોર્ટ બંધ થઈ ગયું છે, એટલે હવે એને તરત ફોન કર્યો ગોંડલના વેપારી કે તમે ડુંગળી જો ભરાઈ ગઈ હોય તો તમે મોકલતા નહીં, અને જો ભરાઈ ગઈ હોય જો અધવચ્ચે હોય તો તમે ગાડી પાછી મંગાવી લો. હવે આ સિસ્ટમ તમે 3 ગાડી જે નાનો વેપારી જે કઈ ગોંડલના વેપારી છે એને બહુ ઇમ્પોર્ટન્ટ ઉપર વાત કરી સંક્ષિપ્તમાં. બિલકુલ અહેમદભાઈ, સંક્ષિપ્તમાં કારણ કે સમય છે પણ સમજવાની કોશિશ એ જ કરવાની છે
કે આ બધામાં રસ્તો કેમ દર વર્ષે આવું થાય છે. અને મને બી કહે છે કે 6-7 દિવસ આપણે ચીસો પાડીશું એટલે બુચસિયાઓ સંગ્રહ કરી લેશે ને પછી નિકાસની છૂટી થઈ જશે. તો મારી માંગણી એ છે કે ભાઈ જ્યાંથી ડુંગળી વાવી વેચી છે અને ભાવતી તો છે, બધાને પૂરો ભાવ આપવામાં આવે. અત્યારે સૌરાષ્ટ્રના જેટલા પણ એગ્રો પ્રોસેસ યુનિટો છે એ યુનિટોમાંથી લગભગ 30 થી 35% જેટલા એગ્રો પ્રોસેસ યુનિટો, ખાસ કરીને મહુવા, તળાજા, ભાવનગર, ગોંડલની આજુબાજુ વર્ષોથી જે કાર્યરત હતા એની અંદરથી લગભગ 32 થી 35% એગ્રો પ્રોસેસ યુનિટો એક યા બીજા કારણસર બંધ છે. આ એગ્રો પ્રોસેસ યુનિટોને વહેલામાં વહેલી તકે જો ચાલુ કરવામાં આવે તો ચોક્કસપણે 25% જેટલો ડુંગળીનો જે ભાગ છે એ આ લોકો પ્રોસેસમાં લઈ લેશે. બીજું કે આપણે દુનિયાનું વર્લ્ડ ક્લાસ ક્રિકેટનું સ્ટેડિયમ બનાવી શકતા હોય, દુનિયાનું વર્લ્ડ ક્લાસ આપણે એરપોર્ટ બનાવી શકતા હોય, તો મારો સરકારને એક પ્રશ્ન છે અને ખાસ કરીને ખેડૂતના દીકરા તરીકે મારી લાગણી અને માંગણી પર છે કે આ ખેડૂતોની જે માર્કેટયાર્ડો છે એમાં ખાસ કરીને જેટલા પણ ગાંધીનગરની ચેમ્બરોની અંદર જે આપણા ધારાસભ્યો જે બેઠેલા છે એમને હું આહવાન કરું છું કે કાલે સવારે 10 થી 11 વાગે ઉઠીને સૌથી પહેલા તમે આપ જે નિત્યક્રમ કરતા હો ભગવાનને પગે લાગીને, કારણ કે જગતનો તાત એ ભગવાન તુલ્ય છે, કારણ કે લોકોનો જઠરાગ્નિ ઠારે છે. સવારે ઉઠીને તમે આ ગુજરાતના માર્કેટયાર્ડોની પરિસ્થિતિ જોજો ને તમારી અંતરાત્માને પૂછજો કે હકીકતની અંદર જે આપણું પેટ ઠરે છે, જે અહીંયા માલ લઈને આવે છે આ માર્કેટયાર્ડોની અંદર બિલકુલ શું પરિસ્થિતિમાં એ છે એ આપણે ખાસ જોવાની જરૂર છે. હું તો એમ કહું છું સાંસદોને કહેવાનું કે કેન્દ્ર સરકાર છે, સાંસદો જાય, સાંસદોને કહો આપણા જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાને જે આપણે મત આપ્યા છે એ સાંસદોને પૂછો અને સાંસદોને કહો કે ભાઈ શું કામ ભાવ નથી મળતા. ભરતસિંહજી સંક્ષિપ્તમાં. ખાસ કરીને યશુદાનભાઈ, ગુણ અને યોગ્યતા જોઈ અને આપણે ક્યાંય સેવકની નિમણૂક નથી કરતા, એટલા માટે છવ્વીસમાંથી એક પણ સાંસદ આજ દિવસ સુધી કુદરતી આપત્તિમાં વળતર હોય, કપાસના ભાવ હોય, મગફળીના ભાવ હોય કે ડુંગળીના ભાવ હોય આપણને મળતા નથી. ઘણા વર્ષો પહેલા તો તમને એક દાખલો આપું છું કે 66,000 મેટ્રિક ટન ઘઉં કેનેડાથી આપણે આયાત કર્યા અને એ ઘઉંની રોટલી કૂતરા પણ નહોતા ખાતા અને એનો લોટ કરીને ગરીબોને આપ્યો. અને બીજી બાજુ આપણા ઘઉંની જે આપણે જ્યારે ખેડૂતોના ઘઉં ઉત્પાદન કરે એટલે ટેકાના ભાવ ખેડૂતોના કૂવામાં ધક્કો દેવાના ભાવ કરે છે. તેમ છતાં આપણે ગુણ અને યોગ્યતા વાળા ચાહે ગ્રામ પંચાયતમાં હોય, તાલુકા પંચાયતમાં હોય, જિલ્લા પંચાયતમાં હોય કે માર્કેટિંગ યાર્ડમાં આપણે તૂટી નથી મેકલા, એનું જ આ મેઇન કારણ છે. એટલે જનતાને કહું છું, ખેડૂતોને કહું છું, ગુણ અને યોગ્યતા વાળા તમારા પ્રતિનિધિઓને આગળ મેકલો અને જેથી કરીને બોલે અને તમારા તમામ ધારાસભ્યોને, તમામ સંસદ સભ્યોને આજે જે ટીવી જોતા છે તો એ તમામ સંસદો અને ધારાસભ્યોને વિનંતી કરું છું કે આ નિકાસ જે બંધ કરી છે હટાવી લે અથવા તો ગુજરાત સરકાર કાલ સવારથી 50 રૂપિયા કિલો ડુંગળીની ખરીદી કરે અને રાજ્યમાં અને બીજી જગ્યાએ 20 રૂપિયાના ઓછા ભાવે બિલકુલ મધ્યમ વર્ગને બિલકુલ વેચી આપે. સમયનો અભાવ છે પણ અધિકારી અત્યારે બધા આઈએસ હશે, આઈપીએસ હશે, તમામ કર્મચારીઓને પગાર ભથ્થું મળે છે, મળવું જોઈએ. દર વર્ષે વધે છે મોંઘવારી ભથ્થું, મળવું જોઈએ કારણ કે એમનો હક છે, કામ કરે છે. ખેડૂતોના 2014માં કપાસના ભાવ 1400 રૂપિયા હતા અને મજા કરો 2024 આવવા આવી છે બરાબર 1200 રૂપિયા છે. મજા એ વાતની છે કે જે લોકો આટલા બધા પીડા આપણે આપે છે, પીડા એને જ ફરી આપણે છૂટીએ છીએ. અને મને દુઃખ એ વાતનો છે કારણ કે હું પોલિટિકલ વ્યક્તિ તરીકે અહીંયા વાત નથી કરવાનો, પણ એક વાત મૂકું છું. આપણે એવું કહીએ છીએ કે મારી ભેંસ મરી ગઈ એટલે ધારાસભ્ય સાંસદ આવ્યા, એના માટે આપણે ધારાસભ્ય સાંસદ છૂટતા નથી ભાઈ. ભેંસ મરી ગઈ મારી કાંઈ વાંધો નહીં, મારા ભાગ્યમાં નહીં હોય, મારો બળદ મરી ગયો કાંઈ વાંધો નહીં. આપણે શું કરીએ છીએ ખબર છે, મારા બેસણામાં કોઈ મૃત્યુ પામે એમાં ધારાસભ્ય સાંસદ આવવો જોઈએ, મંત્રી આવવો જોઈએ અને કાં મારા લગ્નમાં આવવું જોઈએ, કાં મારી ભેંસ. આ એનો કામ જ નથી. એનું કામ છે કે તારી ગ્રાન્ટ વ્યવસ્થિત કર, તારા જિલ્લાની વ્યવસ્થા સુધાર. આપણે મૂર્ખામી એ કરે કે મારા સાંસદ એને મારા લગ્નમાં આવ્યા હતા. અરે લગ્નમાં આવ્યા તો એનો આવવું જ આવે, નો આવે તો કઈ વાંધો નહીં ભાઈ, પણ કામ શું કર્યું, કામ ઉપર ચૂંટણી થવી જોઈએ, એના ઉપર જીત મળવી જોઈએ. આપણે તકલીફ એ છે. અને 5-25 માન લો ક્યાંક પોલીસમાં પકડાયા હોય એટલે ધારાસભ્ય સાંસદ ફોન કરી દે, એ તો એનો ફરજ બને છે. હોસ્પિટલમાં સારવાર કરાવીએ ને ફરજ બને છે, કામ બીજું છે. તમને ખબર જ નથી, સમય અભાવ છે, નહીં તો વધારે થોડું કહીશ પણ કહેતો રહીશ, ચિંતા નહીં. જીએસટીવી જોજો. સોમથી શુક્રવારે આપણા સંઘળાત કાર્યક્રમ, એમાં ફોન લાઈન પણ ખોલતા રહીશું અને બીજા 10-10, 20-20 વ્યક્તિઓને
જોડવા માટે પણ અપીલ કરજો. અત્યારે ગામના ચોરે બેઠા હો તો ગામમાં આખો ચોરો ભરાશે, મને ખબર છે. તમે સોસાયટીમાં તો સોસાયટીમાં કહો કે કિશોરદાનભાઈ આપણા માટે ફરીથી લડવા માટે પણ રણ મેદાનમાં ઉતર્યા છે તમારા હક માટે, બરોબર છે. તો આજે બસ આટલું જ. ફરીથી મળીશું, ત્યાં સુધી જોતા રહો GSTV.